આજે આપણે સમજીએ કે આંખમાં મલમ કેવી રીતે નાખવાનું હોય. તમારા ડૉક્ટરે તમે મલમ લખ્યું હશે તો પછી એને ખોલવાની એક રીત હોય છે. તમે આ ખોલ્યા પછી આ રિંગ કાઢી નાખો અને હવે આને ખાલી દબાઈ નાખવાનું છે. એને કોઈ સોય ટાંકણીથી ખોલવાનું નથી. હવે આ ખુલી જશે અંદરથી અને હવે તમારે આગળથી એને ખોલવાનું છે. એનું પહેલું ડ્રોપ વેસ્ટ કરી શકીએ. પહેલું ડ્રોપ તમે જવા દેજો. જો તમારે આંખમાં નાખવું હોય તો દર્દીની આંખની નીચેની પાપણ નીચે લો, એમાં એક ખાડો બનશે અને એમાં ખાલી તમારે એક ટીપું છોડી દેજો. પછી આંખ ધીરે ધીરે બંધ ખોલ કરવા લગાવજો. આ ટીપને કોઈ જગ્યા અડવું ના જોઈએ, જેમ કે આંગળીને, કાં તો આંખના ચામડીને, કાં તો આંખને. બીજા ટાઈપના મલમ પણ મળતા હોય છે જે થોડાક આમ ચીકણા હોય છે. પછી તમે પ્રેસ કરીને જુઓ. હવે આ જો મલમ છે આ પ્રેશરમાં નીકળતું જ જશે. અને હવે તમારે એને પેલો કાઢી લેવાનું છે અને પછી પાછું તમારે લેવાનું છે. નીચેની પાપણ નીચે લઈને આ ઉપર જોજો. આ નીકળશે તો આ તમારે જસ્ટ ચોખ્ખાના દાણા એટલું જ નાખવાનું છે. એને કોઈ જગ્યા બંધ કરો, કોઈ જગ્યા અડવાનું નથી. હવે આ નીકળતું જ રહેશે તો તમે એને ઝટકી લો અને બંધ કરી નાખો. ફરી એ ધ્યાન રાખજો કે આ ટીપને તમારી આંગળી અડે નહીં અને ચામડીને પણ અડે નહીં. આંખ લૂછતી વખત આંખ બંધ કરીને આમ ખાલી ધીરે ધીરે તમે ટીપવાનું છે, આંખને ઘસતા નહીં. અને દર્દીને આંખ ખોલ બંધ કરવાનું કહેજો. થેન્ક યુ.